તંત્ર મંત્રના નામે નરબલી આ માત્ર ઉપજાવી કાઢેલી વાત કે કોઈ કહાની નથી, પરંતુ આ એક સત્ય ઘટના છે જે બની છે છોટાઉદેપુર જિલ્લામાં। જાણો શું છે આખો મામલો ને અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો હોવા છતાં આવી ઘટના બને છે કેમ? ફરી ધણધણ્યું અંધશ્રદ્ધાનું ભૂત। પાનેજ ગામ છે। પાનેજ ગામમાં નાની બાળકી લગભગ 5 વર્ષની ઉંમરની છે, એને બલી ચડાવી। તંત્ર મંત્રના નામે નરબલી। તાંત્રિક વિધિ એવું બધા કહે છે ગામ લોકો કે તાંત્રિક વિધિ માટે એને બલી ચડાવવામાં આવી છે એવું કહે છે। ભુવાએ કરી 5 વર્ષની બાળકીની હત્યા। એના ઘરમાં કંઈક તાંત્રિક વિદ્યા કરતો હોય જેવું અમારું માનવું છે, અને એના ઘરમાં માતાનું મળ બનાવેલું છે, મંદિર બનાવેલું છે, ત્યાં લઈ જઈને કુંવાડીનો ઘા મારી અને એને કરુણ હત્યા કરવામાં આવેલી છે। 5G ક્રાંતિ અને એઆઈના જમાનામાં ગુજરાતની વળવી વાસ્તવિકતા છતી કરતો કિસ્સો છોટાઉદેપુરના બોડેલીના પાણેજ ગામે ઘટ્યો છે, જ્યાં એક ભુવાએ એક પરિવારની કોમળ બાળકીને છીનવી લીધી। માતાના પાઠ કરવાના બહાને બાળકીનો શ્વાસ છીનવી લીધો। વિધિના બહાને ચઢાવી દીધી બાળકીની બલી। પાડોશમાં જ રહેતી 5 વર્ષની બાળકી આંગણામાં રમતી હતી। આ સમયે બાળકીને ખબર પણ ન હતી કે કદાચ આ તેના જીવનની છેલ્લી ઘડીઓ છે। બાળકી રમતી હતી તે સમયે જ બાજુમાં રહેતા ભુવાએ બાળકીને ખેંચીને તેના ઘરમાં લઈ જવાનો પ્રયાસ કર્યો। માતાજીના મંદિરની સામે જ બાળકી પર કુહાડીનો ઘા ઝીકી તેની હત્યા કરી નાખી। સવારમાં લગભગ 8:45 મને ફોન આવ્યો કે આવા નવા બનાવ બન્યો, એટલે હું સ્થળ પર આવ્યો તો એ ભાઈ જે આરોપી છે હાથમાં કુવાડી લઈને એને ગળાથી કાપી નાખી, બલી જ આપી। બલી આપવાનું કારણ તો એવું કંઈ નહોતું, છોકરી રમતી હતી અને એને ખેંચી લઈ ગઈને અંદર કાપી નાખી। જોઈ લો, આ એ જ ભૂવો છે, નરાધમ, પાપી, જેને કદાચ તમે કળિયુગનો જીવતો દાનો પણ કહી શકશો। ભૂવાનું નામ છે લાલુ હિંમત તડવી। આસપાસના લોકોના મતે આ ભૂવો હંમેશા ગુસ્સામાં રહેતો ને માનસિક રીતે થોડો અસ્વસ્થ પણ જણાય છે, પણ તેની પરિસ્થિતિ યોગ્ય ન હોવાથી ભોગ બનનાર પરિવાર તેને ભોજન પાણી પણ આપતો। તેમ છતાં પણ આ ભૂવાએ તેની પણ શરમ ન કરી પરિવારની બાળકીનો ભોગ લઈ લીધો। એટલું જ નહીં, બાળકીની હત્યા બાદ તેના નાના ભાઈની પણ બલી લેવા જતો હતો, પણ ગામ લોકો જોઈ જતા તેને રોકી લીધો ને ઘરમાં જઈને જોતા લોકો તો અવાક જ રહી ગયા। તુરત જ પોલીસને જાણ કરવામાં આવી। મામલતદાર સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો। આરોપી લાલુની પોલીસે ધરપકડ કરી છે। આ સમયે તેના ચહેરા અને કપડા પર લોહી જોવા મળી રહ્યું છે। આ મકાન જોઈ શકો છો। આ મકાનની અંદર જે રહેતો એક ભૂવો હતો તેને એક 5 વર્ષની બાળકીની તાંત્રિક વિધિ કરીને બલી ચડાવી છે, એટલે કે 5 વર્ષની બાળકીની હત્યા કરી છે। આ જે બનાવ બન્યો છે પાણેજ ગામનો છે। પાણેજ ગામના જે એક મકાનની અંદર જે બનાવ બન્યો છે, આ જે બાળકીને મકાનની અંદર લઈ જઈને તેની બલી ચડાવવામાં આવી છે, તેઓની બિલકુલ સામે જ તેઓના જે બાળકી છે તેનું મકાન છે, તે ચોક્કસથી સામે રહેતા હતા। પરંતુ એક હકીકત એવી છે કે અન્ય પણ એક બાળક હતું જે 3 વર્ષનું હતું, તેને પણ અંદર લઈ જવાની કોશિશ કરી હતી। હાલ તો આ જે નાનું બાળક છે તેને બચાવી લેવામાં આવ્યું છે અને જે 5 વર્ષની બાળકી છે તેની હત્યા કરી દેવામાં આવી છે। આ બાબતે પોલીસ ઘટના સ્થળ પર આવી છે અને જે તમામ જે વિગતો છે મેળવી છે અને જે આરોપી છે તેની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। આ આખી ઘટના બાળકીની માતા સામે બની। આરોપીના હાથમાં કુહાડી હોવાથી તે તેને છોડાવી ન શકી। હાલ તો પોલીસે નરાધમની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે। उन्होंने फरियाद में लिखाया है कि आज सुबह के समय वो अपने एक छोटे बच्चे और अपनी बेटी जिसकी उम्र 4 से 5 साल है उसको लेके बाहर कपड़े धोने के लिए निकली। इसी बीच उनका पड़ोसी लालाभाई तड़वी आके जबरदस्ती उनकी जो बच्ची थी जिसकी उम्र 4 से 5 साल के बीच में थी उसको उठा के अपने घर के अंदर लेके गया। इसी बीच ज्योति बहन ने बूमा बूम करके आसपास के लोगों को बुलाया, लेकिन आरोपी के हाथ में कुल्हाड़ी थी, इस वजह से वो घर के अंदर नहीं जा पाए और उन्हीं के सामने कुल्हाड़ी से उसने जो छोटी बालिका थी उसके गले पर इजा करी। इजा करने के बाद जो खून निकल रहा था उसने वो खून को लेकर अब जो उसके घर में एक छोटा मंदिर है उसकी सीढ़ियों पर चढ़ाया। આ તરફ ગામ લોકોનું પણ કહેવું છે કે આ પાપીને કડકમાં કડક સજા થવી જોઈએ।
જેથી બીજા લોકો પણ આવું કરતા વિચારે. તાંત્રિક મંદિર પાછળ લઈ જઈને એને ચટકો માર્યો ડાબી પાડે અને ત્યાં એનું મૃત્યુ નિપજાયું. માટે આવા નરાધમોને કડકમાં કડક સજા થાય એવી અમારી સરકાર પાસે માંગ છે અને પોલીસને પણ જાણ કરતા પોલીસ પણ અત્રે તાત્કાલિક આવી ગઈ છે અને એની કાર્યવાહી સઘન કરવામાં આવેલી છે. તો જ્યોતિનાથ મહારાજે સમાજ અને લોકોને સલાહ આપી છે કે આવા લોકોને ઓળખો. કડક સજા થાય એવી તો માંગ છે જ, પણ આવી તૃણાસ્પદ પ્રવૃત્તિઓ માટે જાગ્રત રહેવું પડશે. આપણે બી આવું જે કોઈ બી કરતા હોય તેને જાણ કરો નજીકના પોલીસ સ્ટેશનમાં, જરૂરી છે. કારણ કે હવે તો અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો પણ આવી ગયો છે, છતાં આ ધૂળવાનું આ બધું જે ચાલે છે તે ક્યાંક ને ક્યાંક પોતાના લાભ માટે દુષ્પ્રેરણા આપતી બનાવો છે. આ બાબતે આપણે ચેતવું પડશે. વિજ્ઞાન જાતા સ્થળ પર મુલાકાત લઈ આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તેના માટે કટિબદ્ધ છે. વિજ્ઞાન જાતા સ્પષ્ટપણે માને છે સરકારનું વૈજ્ઞાનિક અભિગમ દ્રષ્ટિકોણ જરૂરી છે. સરકારે વોટ બેંકને ધ્યાનમાં રાખ્યા વગર આવા જે ભુવા ભારાડી મુંજાવરો કે પાદરી જે કોઈ હોય અને જેને ખોટું કર્યું હોય અને જે સમાજમાં ભ્રમણા અને આવી બલી ચડાવતા હોય તેના સામે કાયદાનું શસ્ત્ર ઉગામી અને કડકમાં કડક સજા થાય તેવી જાથા માંગ કરે છે. અમે ચિંતા વ્યક્ત કરીએ છીએ. ત્યારે આપણે યાદ અપાવી દઈએ કે થોડા સમય પહેલા જ અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો અસ્તિત્વમાં આવ્યો છે, જે મુજબ માનવ બલિ, અઘોરી પ્રથા, કાળા જાદુ, અમાનવીય અનિષ્ટ કૃત્યો કરાવનાર અને પ્રોત્સાહન આપનાર સજાના દાયરામાં આવે છે. આ કાયદાનો ભંગ કરવા બદલ 6 માસથી લઈને 7 વર્ષ સુધીની કેદની સજા, 5,000થી લઈ 50,000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ પણ છે. ત્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ આ ઘટનાને વખોડી છે. તેમનું કહેવું છે કે આવા લોકો વિરુદ્ધ કાયદા મુજબ જ કાર્યવાહી થશે. ખૂબ જ દુઃખદ બનાવ છે. આજના જમાનામાં પણ લોકો અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે અને અંધશ્રદ્ધાને લીધે આવા બનાવો બનતા હોય છે. ગુજરાતની ભાજપની સરકાર અંધશ્રદ્ધા વિરુદ્ધ કાયદો લાવેલી છે, ત્યારે એ કાયદા અન્વયે જે કોઈ ગુનેગારો હશે એની સામે કડક પગલાં લેવામાં આવશે. તો કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સરકાર કાયદાનો અમલ બરાબર નથી કરાવી રહી. કાયદો હોવા છતાં ભુવા જાગરિયાઓ પોતાનો ધંધો ચલાવી રહ્યા છે. બાળકોનો ભોગ ન લેવાય માટે સરકારે હજુ પણ કડક હાથે કામ લેવું પડશે. આવું કૃત્ય કરતા પહેલા ભુવાઓને કે કહેવાતા પિચાસીઓને સરકારનો ડર ના હોય એ બહુ ગંભીર બાબત છે. આવા તો ઘણા કિસ્સાઓ બનતા હોય છે જે દબાવી દેવામાં આવે છે, પરંતુ સરકારે હજુ પણ જાગવાની જરૂર છે. ગૃહમંત્રીએ હજુ પણ જાગવાની જરૂર છે. ત્યારે આવી ઘટનાઓને રોકવા લોકોને જાગૃત કરી કડક હાથે કાયદાનું પાલન કરાવવું ખૂબ જ જરૂરી છે. નહીંતર બની બેઠેલા ભુવા કોઈનો પણ જીવ લેતા ખચકાશે નહીં. લોકોને સમજાવવું પડશે કે માતાજીનું નામ લઈ આપની પાસેથી પૈસા ખંખેરતા આવા ભુવા જાગરિયાઓ જો આ જ તંત્ર મંત્ર કરતા હોય અને કામ થતું હોત તો પછી દુનિયાના એવા ઘણા કામ થઈ શક્યા હોત. પરંતુ એવું નથી હોતું. આ માત્ર એક અંધશ્રદ્ધા છે. માટે શ્રદ્ધામાં આવીને અંધશ્રદ્ધામાં તમે તમારું સર્વસ્વ ન ગુમાવો. આકાશમાંથી વરસતી આગ, ધરતીનો તાપ માણસ માટે બની રહ્યો છે અભિશાપ. માર્ચ મહિનામાં જ તાપનું ટોર્ચર એવું થઈ ગયું છે કે પરસેવો નહીં ધગધગી જવાય છે. તે વિચારથી જ ધ્રુજી જવાય છે કે માર્ચમાં આ હાલ છે તો એપ્રિલ, મે, જૂનમાં કેવી આગ વરસશે. આગાહીકારો પણ કહી રહ્યા છે ઉનાળામાં ગરમી આ વર્ષે તમામ રેકોર્ડ તોડશે. માર્ચમાં જ એપ્રિલ, મે, જૂન જેવી ગરમી. રાજ્યની અંદર ઊંચું તાપમાન જશે ને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર તાપમાન છે 40 ડિગ્રીને પાર પણ થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ગુજરાતવાસીઓ હવે गर्मी हड़वाशથી न लेता. अभी हमारा जो हीट वेव वार्निंग अभी सौराष्ट्र कच्छ वो एडजॉइनिंग जो नॉर्थ गुजरात रीजन है इसके लिए हीट वेव वार्निंग अगले 3 दिन तक दिया गया है. 3 દિવસ હીટ વેવની ચેતવણી. ગરમી બાદ માવઠાનો પડશે માર. હોળીની આસપાસ તો વાદળો આવશે. તારીખ 14મી બાદ હોળીના જે એની બાદ જે છે 14મી તારીખથી 18-19 તારીખમાં રાજ્યના કેટલાક ભાગોમાં
વાદળવાયુ આવવાની શક્યતાની સાથે છાંટા પડવાની શક્યતા રહેશે. હોળી બાદ હળવા માવઠાની સંભાવના. હવામાન નિષ્ણાતોનું માનીએ તો માર્ચમાં જોવા મળી જશે મોસમનો ઉટપટાંગ મિજાજ. હીટવેવથી લઈ હળવા માવઠાની થઈ રહી છે આગાહી, માટે હીટવેવથી સંભાળજો. 13 જિલ્લામાં યલો એલર્ટ. આખા દેશમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં પડી. ઉનાળાની શરૂઆતમાં જ પરસેવો નહીં ભૂક્કા કાઢવાનો છે. માર્ચમાં 40 ડિગ્રીના ટોર્ચરની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં માર્ચ મહિનાના પ્રારંભે જ હીટવેવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગે 10 થી 13 માર્ચ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી હીટવેવની આગાહી કરી છે. જ્યારે રાજકોટમાં તો તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને હજુ પણ 3 દિવસ गर्मी पारो सतत ऊंचकातो रहशे. अभी हमारा जो हीट वेव वार्निंग अभी सौराष्ट्र कच्छ वो एडजॉइनिंग जो नॉर्थ गुजरात रीजन है इसके लिए हीट वेव वार्निंग अगले 3 दिन तक दिया गया है. मेनली जो डिस्ट्रिक्ट इसमें आएगा आपका सौराष्ट्र में आपका आएगा बनासकांठा, सौराष्ट्र में आपका आएगा तो आपका कच्छ आएगा, सुरेंद्रनगर, राजकोट, पोरबंदर, जूनागढ़, मोरबी, अमरेली, गिर सोमनाथ एंड कच्छ. और जो नॉर्थ गुजरात रीजन में आपका जो डिस्ट्रिक्ट आ रहा है इसमें आ रहा है आपका बनासकांठा, और साउथ में आपका सूरत डिस्ट्रिक्ट में भी आपका हीट वेव वार्निंग दिया गया है. तो गर्मी आ वर्षे બધા રેકોર્ડ તોડશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મતે આ વર્ષે ગરમી તેના બધા જ રેકોર્ડ તોડે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના સમુદ્રકાંઠામાં પવનની ગતિમાં વધારો થતા 13 માર્ચ સુધી લોકો ગરમી અને ઉકળાટનો અનુભવ કરશે. 2025માં ઉનાળાની અંદર આ પહેલા હીટવેવનો રાઉન્ડ છે. આના જેવા જ આગામી સમયમાં અનેક હીટવેવના રાઉન્ડ આવશે. રાજ્યની અંદર ઊંચું તાપમાન જશે ને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર તાપમાન છે 40 ડિગ્રીને પાર પણ થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. માર્ચ મહિનાના બીજા અઠવાડિયાની અંદર તાપમાન છે 40 ડિગ્રીને પાર થવાનું છે. જોકે ઉનાળાની શરૂઆત છે, શરૂઆતની અંદર 2025ના ઉનાળાનો આ પ્રથમ હીટવેવનો રાઉન્ડ છે. આ હીટવેવના રાઉન્ડ જેવા જ આવનારા સમયમાં પણ અનેક હીટવેવના રાઉન્ડ જોવા મળશે. જોકે આ વર્ષે તાપમાન છે તે ખૂબ ઊંચું પણ જોવા મળશે. તાપમાન છે એકંદરે ઘણા બધા રેકોર્ડ પણ તોડશે અને આ વર્ષનો ઉનાળો છે એ અસહ્ય ગરમી અને તાપમાનવાળો પણ જોવા મળશે. તો હોળી બાદ વાતાવરણમાં પલટો આવશે. જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ 12 માર્ચ સુધી ગરમીની આગાહી કરી છે. 12 માર્ચ પછી વાતાવરણમાં પલટાની આગાહી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ હોળી બાદ જૂનાગઢના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગોમાં, ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં વાદળો આવશે. તો કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડવાની પણ શક્યતા છે. લગભગ હોળીની આસપાસ તારીખ 12 થી 18-19માં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે અને ઉત્તર પશ્ચિમમાં ભારતમાં રાજસ્થાનના સરહદના ભાગો અને કેટલાક જૂનાગઢના ભાગો, ત્યારબાદ લગભગ સહેજ અમરેલીના ભાગો અને મધ્ય ગુજરાત થઈને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહેશે. એટલે હોળી ઉપર પણ હવામાનમાં મોટો પડતો આવશે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ પણ એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીમાં વધઘટની આગાહી કરી રહ્યા છે. આ વચ્ચે થોડા દિવસ ગરમીમાં આંશિક રાહત પણ મળશે. અંબાલાલ પટેલના મતે 23 માર્ચથી હીટ વેવનો બીજો રાઉન્ડ આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે આવતા હોય અને પવનની સ્થિતિના કારણે લગભગ ગરમી પડતી હોય છે. એટલે આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે એ તારીખ 12 સુધીમાં મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો કરશે, ન્યૂનતમ ઉષ્ણતામાન પણ કંઈ વધશે. પરંતુ તારીખ 13થી કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન ઘટશે. તારીખ 15મી આસપાસથી કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન ઘટશે અને લગભગ સૂર્ય જ્યારે વિષુવવૃત્ત ઉપર આવશે લગભગ 23મી માર્ચ પુનઃ ગરમી પડવાની શક્યતા રહેશે. તો માર્ચ મહિનામાં મોસમનો મિજાજ કંઈક આ રીતે રહેવાનો છે. ગરમી પછી વાદળછાયું વાતાવરણ અને પછી આગ ઓકતી ગરમી પડશે. એટલે કે માર્ચમાં મોસમની જોવા મળી શકે છે ઊંધી ચાલ. મોસમના આ ડબલ માર સામે તમારે પણ તૈયાર રહેવું પડશે.
પાણીની કિંમત આપણા ઘરે જ્યારે પાણી ન આવે કે દૂષિત આવે ત્યારે સમજાય. 4-5 દિવસે પાણી એકાત્ર આવે તેમાં પણ વળી દૂષિત આવે તો કેવા હાલ થાય? કચ્છના ગાંધીધામ અને ભુજ જેવા શહેરોમાં તંત્રના વાંકે જનતા તરસે મરી રહી છે, અને તે પણ ઉનાળાની શરૂઆતમાં. શિયાળાથી પાણીનો પોકાર, ઉનાળામાં હવે શું થશે? અમે 4 ટેન્કર ભરાવ્યા છે પાણીના. શિયાળામાં પાણી નથી આવતું. ઉનાળો તો ઠીક છે, આગળ જતા ભુજવાસીઓનો ભાનુશાલ નગરનો શું થશે પ્રોબ્લેમ એ લોકો ખબર નથી. 5 દિવસે આવે છે પાણી. ભુજ શહેરની આ જ છે હકીકત. અત્યારે પાણી 4 દિવસે આવે, 3 દિવસે, 2.5 દિવસે પણ કાંઈ નક્કી જ નથી હોતું પાણીનો કાંઈ. બીમાર પાડતું દૂષિત પાણી. આ પાણી મારી નાખશે. બેસ ભારતનગરમાં રહી છે, પાણી સિવાય દોડું રગડા જેવું પાણી આવે છે 12 મહિનાથી આવું નવું. ખાસ કરીને વાત કરી કે આ જે રીતના પાણી દેખાઈ રહ્યું છે તે ગટર મિશ્રિત લાગી રહ્યું છે. કેટલા સમયથી આવું પાણી આવી રહ્યું છે? અને 2 વર્ષ તો આરામથી અમારે થઈ ગયા છે. 2 વર્ષથી અમે લોકો હેરાન થઈએ છીએ. દર વખતે અમે કહીએ, પહેલા કમલ શર્માને એપ્લિકેશન આપી, વર્ષ તો અમે દોડ્યા, પછી હું થાકી હારીને મૂકી દીધું. પછી ગાંધીધામમાં દૂષિત પાણી તો ભુજમાં ટેન્કર મંગાવવા પડે છે. કચ્છને નર્મદાના નીરથી નંદનવન બનાવવાના દાવા વચ્ચે કચ્છના 2 શહેરોની આ છે વરવી વાસ્તવિકતા. નર્મદાના નીર પહોંચાડવાના દાવા વચ્ચે ભુજના લોકોને જરૂરિયાત પૂરતું પાણી મેળવી લેવું રોકેટ સાયન્સ જેવું છે, જ્યારે ગાંધીધામના લોકો છેલ્લા 2 વર્ષથી દૂષિત પાણી પીને બીમાર પડી રહ્યા છે, પણ તંત્રના પેટનું પાણી નથી હલતું. શુદ્ધ પીવાના પાણી માટે સંઘર્ષની આ તાજા તસવીર છે. આ તે ગાંધીધામની તસવીર છે જેનો સમાવેશ મહાનગરપાલિકામાં તો કરાયો છે, પણ મોટાભાગના વિસ્તારો 4-5 દિવસે પાણી મળતું હોવાની બૂમ પાડે છે. અમારા સંવાદદાતા મેહુલ સોલંકી જ્યારે ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં ગુલાબી ડ્રેસમાં આ મહિલા નજરે પડી, જે અમારા સંવાદદાતાને તેમના ઘર સુધી લઈ ગઈ. અમારા સંવાદદાતા મેહુલ સોલંકી તેમની સાથે તેમના ઘરમાં પ્રવેશ્યા. અહીં ઘરમાં પાણી આવે છે તે કેટલું શુદ્ધ છે તે આપ ખુદ જોઈ લો. ઉનાળાની શરૂઆત પહેલાં જ ગાંધીધામ મહાનગરપાલિકામાં છે તે પાણીની બુમરાડ છે તે ઉઠી છે. હાલ આપણે આવ્યા છીએ ભારતનગર વિસ્તારમાં. એક બાજુ પાણીની સમસ્યા છે તો બીજી બાજુ લોકોના ઘરમાં છે તે ગટર મિશ્રિત પાણી આવી રહ્યું હોવાની બુમરાડ છે તે લોકો છે તે જણાવી રહ્યા છે. હાલ આપણે આવ્યા છીએ ભારતનગરમાં એક ઘર છે, ત્યાં પાસે આપણે જોશું કે કઈ રીતનું પાણી છે તે ભારતનગરમાં આવી રહ્યું છે, વિતરણ કઈ રીતના નગરપાલિકામાં કરવામાં આવી રહ્યું છે. સ્થાનિકોનું એવું કહેવું છે કે અહીં કેટલાક મહિનાઓથી છે ગટર મિશ્રિત પાણી છે તે આપવામાં આવી રહ્યું છે. હાલ આપણે અહીંયા કને ગાંધીધામમાં આવ્યા છીએ, લોકોને જ પૂછશું કે અહીંયા હાલ શું પરિસ્થિતિ છે, પાણી નગરપાલિકા દ્વારા કેવું આપવામાં આવી રહ્યું છે. ચોક્કસથી આપણી સાથે અહીંના સ્થાનિકો છે તેઓ સાથે પણ વાત કરીશું. હું આપને પહેલાં દ્રશ્યો બતાવવા માંગીશ પાણીના, કે આપ જેવી રીતે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ ગટર મિશ્રિત પાણી છે તે લોકોના ઘરમાં આવી રહ્યું છે. છેલ્લા 2 માસથી સ્થાનિકો જે રીતે જણાવી રહ્યા છે કે છેલ્લા 2 માસથી આ ગટર મિશ્રિત છે તે પાણી અહીં કને આવી રહ્યું છે. લોકોને વાપરવા માટે છે તે પ્રાઇવેટ ટેન્કરો મંગાવવા પડે છે. તંત્રના શુદ્ધ પીવાના પાણીના દાવા ગાંધીધામના ભારતનગરની આ પોકળ વાસ્તવિકતા સામે લાવી રહ્યા છે. આ પાણી અહીંના રહેવાસીઓને માંદગીના ખાટલે ધકેલી રહ્યું છે. પહેલાં હું બીમાર પડી હતી, મને ટાઇફોઇડ ને ઝાડા ઉલટી ને એવું બધું થઈ ગયું હતું. પછી માંડ તો હું હાજી થઈ. ધીરે ધીરે પછી એમ કરતા એમને વળી તાવ આવી ગયો. તાવ આવ્યો તો પછી એમાં ઝાડા ઉલટી ને બધું એમને એ ચાલુ થઈ ગયું. અત્યારે ફૂડ પોઈઝનિંગના લીધે કંઈ ખાઈ નથી શકતા ને એમને અત્યારે બીમાર છે. બોલો, ફૂડ પોઈઝનિંગ એટલે કે પાણી ખરાબ આવી ગયું છે તમારે બેન, તમે પાણી બદલાવો. પાણી કયું બદલાવો? આરોનું પાણી આપણે પીવામાં લઈએ, પણ કદાચ ક્યારેક એમ થાય કે ભાઈ આ પાણી ખરાબ આવે, નાવા ધોવામાં એવું થઈ જાય તો શું થાય? અમે ટેન્કર મંગાવીએ, પણ ત્યાંનું પાણી ક્યારેક એવું ગંધવાળું જે પાણી તમે જોયું તમે જે પ્રમાણે, એ પ્રમાણે અમારે આ બીમારી થાય છે. બોલો, દૂષિત પાણી આવતા અહીં રહેતા લોકોને પોતાની ગાંઠના પૈસા ખર્ચીને પ્રાઇવેટ ટેન્કર મંગાવવું પડે છે. પાણીની વ્યવસ્થા તો હવે બધેથી ટેન્કર મંગાવી પાણી, બીજું શું કરીએ? ટેન્કર આવે છે 200-250નું, 700નું ટ્રેક્ટર. હા, એ નાનકડા 200 મોટા ટેंकर तो વધારે પૈસા લે. आना तो 2 बार टैंकर भी धो दिया, नीचे का टैंक, और टैंकर मंगा रहे हैं, हैंडपम्प से ला के नहारे धो रहे, और पानी कुल्ला वगैरह करते तो बच्चे में पेट में दर्द हो रहा है, बीमार हो रहे हैं, और बच्चों को बुखार आ रहा है, उल्टियाँ हो रही है, बच्चों को ये बीमारियाँ हो रही है बच्चों को 2-3 दिन से. સરકાર વિકાસની પોતાની ગાથાઓ સંભળાવી રહી છે, ત્યારે કોંગ્રેસ આ ગાથાઓને લઈને સવાલ ઉઠાવી રહી છે.
કોંગ્રેસ અગ્રણી ભરત સોલંકીનો આક્ષેપ છે કે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન માહેશ્વરી આ વિસ્તારમાં રહે છે, ત્યારે જો ધારાસભ્યના વિસ્તારમાં પાણી ન મળતું હોય તો અન્ય વિસ્તારોની વાત શું કરવી? અહીંયા જ બાજુમાં 500 ફૂટ આગળ આલીએ તો માલતીબેનનો વિસ્તાર છે, મહેશ્વરી નગર. ધારાસભ્યના વિસ્તારમાં આજે અમે ભારતનગરમાં ઊભા છીએ. અહીંયા બેનને ઘરે ગયા, બેનના ઘરે પાણી જતનનું પાણી આ છેલ્લા કેટલા ટાઈમથી આવી રહ્યું છે. રામાનંદ જેવા અધિકારીઓ જે આ લોકોને અપમાનિત કરી અને રવાના કરી દે છે, મીઠી મીઠી વાતો કરીને રવાના કરે, અપમાનિત કરે, આ બધું વ્યક્તિ છે. અને ધારાસભ્યને પણ શરમ નામની કોઈ વસ્તુ નથી, સાંસદશ્રીને પણ શરમ નામની વસ્તુ નથી. આજે ગાંધીધામને મહાનગરપાલિકા ગુજરાતે આપી છે, ભાજપ સરકાર મહાનગરપાલિકા આપી છે, પાણીનું ઠેકાણું નથી. વહીવટી તંત્રના અધિકારીઓ જ ખુદ કબૂલ કરે છે કે પાણીની ઘટ છે. ગાંધીધામની દરરોજ જરૂરિયાત 40 MLD પાણીની છે, પરંતુ છેલ્લા 1 મહિનાથી 25 થી 30 MLD પાણી જપાય છે. અધિકારીઓની અણઆવડતના કારણે લોકો દૂષિત પાણી પીવા કે તરસ્યા રહેવા મજબૂર છે. તો છેલ્લા 1 મહિનાથી આપણને જોઈએ તો 25 થી 30 MLD વચ્ચે જ પાણી મળે, એટલે કે રોજનું લગભગ 10 થી 15 MLD પાણી ઓછું મળે. એટલે શું થાય કે પાણીનો જથ્થો ઓછો હોવાથી આપણા પૂરા જે વિસ્તાર હોય એ પૂરા વિસ્તારમાં આપણે વિતરણ પાણી મળે, ઓછા પડે પાણી મળે એટલે છેવાડાના જે તે વિસ્તારમાં એ વિસ્તારમાં પાણી મળવાની સમસ્યા ઊભી થાય. અને આ માટે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે વારંવાર રજૂઆતો કરી છે. તેઓના કહેવા મુજબ છે કે ઉપર ટપ્પર ડેમમાંથી પાણી સપ્લાયમાં જે મોટર છે રિપેરિંગમાં છે. આજે અમે રૂબરૂ પણ મુલાકાત લીધી હતી સવારે ટપ્પર ડેમના સાથે અને પાણી પુરવઠા બોર્ડના મિકેનિકલ એન્જિનિયર્સની સાથે હતા અને તપાસ કરી તો ત્યાં અત્યારે એક મોટર રિપેરિંગમાં છે. ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પારાયણ. અત્યારે પાણી 4 દિવસે આવે, 3 દિવસે, 2.5 દિવસે પણ આવે, કાંઈ નક્કી જ નથી હોતું પાણીનું કાંઈ. અને ટાઈમ તો પાકું હોતું જ નથી. એ સમજે હાલો ચાલો કે એમ કે છે કે ટાંકા ભરાય ત્યારે અમે આપીએ તમને પાણી, પણ પાણી અત્યારે હવે જે ગરમીની સિઝન છે હવે કેટલા દિવસ આવશે કાંઈ નક્કી નથી. 8 દિવસે આવે ને 10 દિવસે આવે ને 5 દિવસે પણ આવે. 5 દિવસે આવે છે પાણી. 4 કલાક આપે ને તોય અમારું 1000 લીટર ન આવે પાણી. વાલ મેલને કે વાલ પૂરો ખોલે ને તો પાણી ભલે ને અડધી કલાક પાણી આપે, વાલ પૂરો ખોલી દે એટલે અડધી કલાકમાં ટાંકા ભરાઈ જાય. અમને એ સૌથી મોટો